चलो बाळको तो आज જોઈ લઈએ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 17 બરાબર એકદમ ઈઝી છે ટોરડ વાળી તમે થિયરી ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે ક્યાં ક્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું ને ક્યાં નહોતું થતું તો અહીંયા સૌથી પહેલા રકમ જોઈ લઈએ તમને એવું કીધું છે કે 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતા એક ટોરોઇડના કોરની આસપાસ 3500 આંટા વીંટાળેલ છે जो तारमांथी 11 एम्पियर विद्युत प्रवाह पसार थतो होय तो टोरॉइडनी बहार टोरॉइडना कोरनी अंदर टोरॉइड वडे घेरायेली खाली जग्यामां चुंबकीय क्षेत्र केटलुं हशे तो आपणे बधाए टोरॉइड तो जोयुं ज छे तो टोरॉइड कंईक आवुं होय बराबर छे टोरॉइडनी व्याख्या तमने ख्याल होय तो के सोलेनोइडने वर्तुळकार वाળી तेना बे छेડા जोड़ी देता बनती रचनाने शुं कहेवाय टोरॉइड कहेवाय हवे एनी उपर केटला आंटा वींटाळेला छे तो आवी रीते 3500 आंटा वींटाळेला छे हवे तमने प्रश्न ए थशे के आपणे जे टोरॉइड वाળી थियरी भण्या हता एमां तो टोरॉइडनी एक ज त्रिज्या हती यार तो अहींया तो बे त्रिज्या आपी छे तो अंदरनी त्रिज्या एटले के आने कहीशुं आपणे R1 बराबर छे अने बहारनी त्रिज्या एटले आने कहीशुं आपणे R2 तो पछी त्रिज्या तरीके कोने लेवानुं R1 लेवुं के R2 लेवुं बराबर पहला तो बधी वेल्यू लखी नाखीए पछी चर्चा करिए तो R1 इज इक्वल टू केटला लईशुं 25 सेंटीमीटर एटले 0.25 मीटर थशे R2 बराबर केटला छे तो के 26 सेंटीमीटर तो 0.26 मीटर थशे आंटानी संख्या छे 3500 पसार थतो प्रवाह केटलो छे तो के 11 एम्पियर चलो सौथी पहेला आपणे टोरॉइडना त्रिज्यानी वात करीए तो अहींया तमारी जोड़े बे त्रिज्या छे अंदर अने बहारनी तो तमारे आ बे वेल्यू छे ने एनु सरेराश काढी नाखवानुं तो टोरॉइडनी त्रिज्या R इज इक्वल टू R1 प्लस R2 बाय 2 बराबर सरेराश काढी नाखवानुं तो 0.25 वत्ता 0.26 भाग्या 2 तो आपणे केल्क्युलेटरनी मददथी गणतरी मारीए तो 0.25 वत्ता 0.26 भाग्या 2 એટલે આપણને મળશે 0.255 મીટર બરાબર ચલો સૌથી પહેલું શું છે ટોરોઇડની બહાર તો આ ટોરોઇડ છે ટોરોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શું હશે તો કે 0 તો તમારે સીધે સીધું લખી નાખવાનું ટોરોઇડના બહારના વિસ્તારમાં चुंबकीय क्षेत्र शून्य होय छे बराबर छे पछी बीजा नंबर पर शुं कीधुं टोरॉइडना कोरनी अंदर तो आ शुं कहेवाय कोर कहेवाय आ शुं कहेवाय कोर कहेवाय तो कोरना अंदरना विस्तारमां चुंबकीय क्षेत्र केटलुं तेनुं इक्वेशन आपणे तारव्युं हतुं μ0 ni तो जोई लईए टोरॉइडना कोरनी अंदर चुंबकीय क्षेत्र तो बेसिक इक्वेशन B इज इक्वल टू μ0 स्मॉल ni હવે સ્મોલ n એટલે શું આવે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે કે કેપિટલ N બાય L પણ અહીંયા L એટલે શું આવશે ટોરોઇડનો પરિઘ આવશે બરાબર છે સોલેનોઇડ હોય ને તો N બાય L આવે પણ અહીંયા ટોરોઇડ છે એટલે તમારે L ની જગ્યાએ શું લખવું પડશે ટોરોઇડનો પરિઘ તો આપણે સ્મોલ n ની જગ્યાએ મૂકી દઈએ μ0 अपॉन 2 पाई r इंटू I चलो बड़ी वैल्यू मूकी दईए तो μ0 नी वैल्यू 4 पाई 10⁻⁻⁷ कुल आटा केटला छे तो के 3500 गुणिया प्रवाह केटलो छे तो के 11 एम्पियर 2 पाई r नी वैल्यू 0.255 तो पाई पाई कैंसल फरीथी गणतरी मारीए तो 4 गुणिया 3500 गुणिया 11 भाग्या 2 भाग्या 0.255 तो जवाब आयो अपनी जोड़े
30 196 07. હવે અહીંયા ઘાત કેટલી છે? 10 ની -7 ઘાત. તો પહેલા તો જવાબ લખીએ 196 0.7 10⁻⁻7. તો 1 2 3 4 ને 5 એટલે 3.01 ગુણ્યા 10 ની -2 ઘાત ટેસ્લા. તો ટોરોઇડના કોરની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 3.01 ગુણ્યા 10 ની -2 ઘાત ટેસ્લા. ચલો હવે આગળ શું છે તો કે ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર. તો આ ટોરોઇડ છે. ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યા એટલે આવશે તો ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર શું હોય? 0. તો લખી નાખીએ અહીંયા. હવે ટોરોઇડ વડે ઘેરાયેલ ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર 0 હશે. બરાબર. તો ટોરોઇડ વડે ખાલી એક જ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો આ કોર વાળા વિસ્તારમાં. બરાબર છે. ચલો હવે આગળ જોઈ લઈએ. 19મો દાખલો. તમને એવું કીધું છે કે કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોન 2 કિલોવોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. આ ક્ષેત્ર પ્રારંભિક વેગને લંબરૂપે હોય અને પછી એવું કીધું કે પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. હવે સૌથી પહેલા થોડી થિયરી સમજાવી દઉં. એમાં કેવું, એક ધાતુનો સળિયો હોય. આ ધાતુના સળિયાને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. જ્યારે ધાતુના સળિયાને તમે ગરમ કરો ને એટલે શું થાય ખબર? ધાતુના સળિયામાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાય. હવે આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે ને એને શું કરવામાં આવે છે ખબર? 2 કિલો ઇલેક્ટ્રોનનું વિદ્યુત સ્થિતિમાનનું તફાવત લાગુ પાડવા માટે. એટલે કે અહીંયા આ ઇલેક્ટ્રોનને 2 કિલો વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે. એટલે શું થશે ખબર? આ ઇલેક્ટ્રોન્સ જ્યારે આટલું સ્થિતિમાન લાગુ પાડશો ને એટલે આ છેડેથી આ છેડે સુધી શું કરશે? ગતિ કરશે. કેમ કે જ્યારે પણ તમે ઇલેક્ટ્રોનને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો ને એટલે ઇલેક્ટ્રોન એક છેડેથી ક્યાં જાય? બીજા છેડે જાય છે. બરાબર છે. અને પછી એને કેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે તો કે 0.15 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ કરવામાં આવે. બરાબર છે. તો જ્યારે પ્રારંભિક વેગ ને લંબ રૂપે હોય કોણ? તો કે ક્ષેત્ર. અને પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરીએ. તો જોઈ લઈએ. પહેલા તો જે વેલ્યુ આપી છે એ પ્રમાણે આગળ કામ વધારીએ. તો સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 2 કિલો વોલ્ટ એટલે 2 × 10⁻³ વોલ્ટ થયું. પછી શું કીધું છે તો કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.15 ટેસ્લા. ચલો સૌથી પહેલા અહીંયા શું કરીશું ખબર? આપણે ઇલેક્ટ્રોનનો વેગ શોધીશું. કેમ કે તમારે શું કરવાનું છે કે પ્રારંભિક વેગને લંબ રૂપે હોય ત્યારે ગતિપથની ગણતરી કરો. ગતિપથની ગણતરી કરો એવું કે એટલે તમારે અહીંયા ઇલેક્ટ્રોનના ગતિપથની ત્રિજ્યા શોધવાની. કે ભાઈ અહીંયા તમે ઇલેક્ટ્રોનને ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ કરો છો તો આપણને ખબર છે કે પ્રારંભિક વેગને લંબ રૂપે હોય ચુંબકીય ક્ષેત્ર B અને વેગ V બંને પરસ્પર લંબ હોય તો આપણો જે વિદ્યુત ભારિત કણ છે શું કરશે તો કે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરશે. તો આપણે પહેલા કિસ્સાની અંદર એવું જ છે. બરાબર છે. તો વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો હોય તો ગતિપથની ત્રિજ્યા તમારે શોધવાની છે. તો ગતિપથની ત્રિજ્યા શોધવી હોય તો તમારી જોડે શું હોવું જોઈએ? વેગ હોવો જોઈએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? વેગ શોધીશું. બરાબર. તો જોઈ લઈએ. તો સૌ પ્રથમ તો અહીંયા ધ્યાન રાખવાનું શું? તો જે બી કોઈ અહીંયા ઇલેક્ટ્રોન છે એ ગતિમાં આવે છે. કેમ? કેમ કે તમે 2 કિલો વોલ્ટનું સ્થિતિમાન લાગુ પાડો છો. એટલે કે તમે કઈ ઉર્જા આપો છો? એને વિદ્યુત ઉર્જા આપો છો. બરાબર છે. તો એ વિદ્યુત ઉર્જા આપો છો ને એટલે આ જે ઇલેક્ટ્રોન છે ગતિમાં આવે છે. એટલે કે એની જોડે કઈ ઉર્જા આવે છે? ગતિ ઉર્જા. તો તમે આવું લખી શકો 1/2 mv² = E × V. આ વિદ્યુત ઉર્જાનું સમીકરણ E × V. આટલું તમે ઉર્જા આપો છો ને એટલે ઉર્જા શેમાં રૂપાંતર પામે છે? ગતિ ઉર્જામાં. ચલો એમાં v² ને હું કરતા બનાવી દઉં, સ્મોલ v² ને. તો 2ev/m સ્ક્વેર છે સામે વર્ગમૂળ લઈ લઈએ.
તો 2 ગુણ્યા 1.6 10 માઇનસ 19 ઘાત સ્થિતિમાન છે 2 કિલો એટલે કે 2 10 ઘાત. ઇલેક્ટ્રોનનું દર તો કે 9.1 10 માઇનસ 31 ઘાત. બરાબર છે. ઓકે, જોઈએ હવે ગણતરી મારીએ એટલે વેગ મળશે. તો 2 ગુણ્યા 1.6 ગુણ્યા 2 ભાગ્યા 9.1 ભાગ્યા એટલે તમને મળશે 0.703 વર્ગમૂળની અંદર 0.703 અને ઘાત કેટલી વધશે તો આ -31 એટલે ઉપર જાય એટલે +31 -19 વત્તા 3 એટલે તમને મળશે 15 ઘાત. હવે વર્ગમૂળની અંદર ઘાત એકી હોય તો પછી તમે એનું વર્ગમૂળ ના કાઢી શકો તો 1 પોઈન્ટ આપણે જમણી બાજુ જઈએ તો 7.03 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે 14 ઘાત થશે. હવે 7.03 એનું વર્ગમૂળ તો v બરાબર 2.65 10 ઘાત મીટર પર સેકન્ડ. આ આપણને શું મળ્યું તો કે વેગ મળ્યો કોનો ઇલેક્ટ્રોનનો. હવે એના ઉપરથી આપણે ગતિપથની ત્રિજ્યા શોધીશું. તો સૌથી પહેલા કિસ્સામાં શું કીધું છે કે પ્રારંભિક વેગ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય ત્યારે. તો જોઈ લઈએ. તો સૌપ્રથમ પ્રારંભિક વેગ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય ત્યારે તો આપણને ખબર છે ઘણી બધી વાર આપણે ભણી ગયા કે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર બી અને વેગ v બંને પરસ્પર લંબ હોય ત્યારે આપણો જે ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ વિદ્યુત ભારિત કણ છે શું કરશે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. કેમ કે ચુંબકીય ક્ષેત્રના લીધે થઈને ઇલેક્ટ્રોન પર કયું બળ લાગવાનું ચુંબકીય બળ લાગવાનું અને આ ચુંબકીય બળ શું પૂરું પાડશે ઇલેક્ટ્રોનને તો કે કેન્દ્રગામી બળ. તો જોઈ લઈએ. તો ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ. તો ચુંબકીય બળનું ઇક્વેશન છે QVB sin θ ઇઝ ઇક્વલ ટુ mv²/r. ચલો એક v કેન્સલ થશે. બરાબર. તમારે કોને કરતા બનાવવાનું r ને કરતા બનાવી દેવાનું. તો r ઇઝ ઇક્વલ ટુ mv છેદમાં QB sin θ. θ કેટલો આવશે 90 કેમ કે પ્રારંભિક વેગ અને ચુંબકીય ક્ષેત્ર લંબ છે. તો ઇલેક્ટ્રોનનું દળ આવશે 9.1 10 - 31 ઘાત. વેગ આપણે હમણાં શોધ્યો 2.65 10 ઘાત છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10 - 19 ઘાત. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો કે 0.15 sin θ એટલે કે sin 90 ની વેલ્યુ કેટલી થશે તો કે 1. બરાબર. ચલો ગણતરી મારીએ. 9.1 ગુણ્યા 2.65 ભાગ્યા 1.6 ભાગ્યા 0.15 તો આપણને મળશે 100. r બરાબર 100.47. ઘાત કેટલી આવશે તો -19 ઉપર જશે તો +19 -31 વત્તા 7 એટલે કેટલા મળશે 10 - 5 ઘાત. એટલે r બરાબર 1 ગુણ્યા 10 - 3 ઘાત મીટર એટલે r બરાબર 8 થશે. એટલે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર બી અને પ્રારંભિક વેગ બંને પરસ્પર લંબ રૂપે હશે ત્યારે ઇલેક્ટ્રોનના ગતિપથની ત્રિજ્યા કેટલી હશે 1 બરાબર છે. તો એકદમ ઈઝી. પણ હવે તમારે સમજવાની વસ્તુ આવે છે બી ની અંદર. તો આટલામાં ખબર પડી ગઈ. ચલો વેગ તો આપણે શોધેલો જ છે. હવે શું કરવાનું છે એની વાત કરીએ. બરાબર. તો તમે જોશો ધ્યાનથી તો શું કીધું છે બી ની અંદર પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રીના કોણ બનાવતું હોય તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. સમજો હવે શું કીધું છે. તો માની લો કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. ચુંબકીય ક્ષેત્ર સાથે વેગ શું કરે છે અહીંયા 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર છે. તો અહીંયા જ્યારે પણ કોઈ પણ સદિશ રાશિ ખૂણો બનાવે તો તમારે શું કરવું પડે એના બે ઘટકો વિચારવા પડે. તો અહીંયા આવશે v cos θ અને અહીંયા આવશે v sin θ. બરાબર છે. હવે તમારે અહીંયા ઇલેક્ટ્રોનનો ગતિપથ મેળવવાનો છે. તો સૌથી પહેલા અહીંયા થશે શું
કે વી કોસ થીટા આ ઘટક વડે શું થશે તો આપણો જે ઇલેક્ટ્રોન છે ને ચુંબકીય ક્ષેત્રની અંદર રેખીય ગતિ કરશે. બરાબર છે. પાછું જોડે જોડે બીજો કયો ઘટક છે વી સાઇન થીટા. તો આના લીધે થઈને પાછો ઇલેક્ટ્રોન શું કરશે વર્તુળકાર કક્ષામાં ગતિ કરશે. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરશે. એક તો રેખીય ગતિ કરશે વી કોસ ના લીધે થઈને, બીજો અહીંયા કયો ઘટક છે વી સાઇન, એના લીધે થઈને શું થશે ઇલેક્ટ્રોન વર્તુળકાર કક્ષામાં પરિભ્રમણ કરશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો મળશે ખબર કે આવી રીતે આવો ઇલેક્ટ્રોનનો ગતિપથ મળશે. કેમ કે આ પરિસ્થિતિની અંદર શું થશે જે વી કોસ ઘટક છે ને એના વડે ઇલેક્ટ્રોન શું કરશે રેખીય ગતિ કરશે. બીજું વી સાઇન ઘટક વડે ઇલેક્ટ્રોન શું કરશે વર્તુળકાર કક્ષામાં પણ ભ્રમણ કરશે. એટલે બે ગતિ ભેગી થાય તો અહીંયા ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો મળશે ખબર હેલિકલ મળશે. કેવો કહેવાય હેલિકલ ગતિપથ. બરાબર. હવે તમારે અહીંયા કરવાનું છે શું તો તમારે આ જે હેલિકલ ગતિપથ છે ને એની ત્રિજ્યા શોધવાની છે. આ ત્રિજ્યા બરાબર છે. તો કશો વાંધો નહીં શોધી લઈએ. તો તમે વિચારો કે કયા ઘટકના લીધે થઈને વી કોસ થીટા કે વી સાઇન થીટા બેમાંથી કયા ઘટકના લીધે થઈને ઇલેક્ટ્રોન આવી રીતે વર્તુળકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો એ વી સાઇન થીટા ના લીધે થઈને. બરાબર. તો સૌથી પહેલા વી કોસ ઘટક મેળવી લઈએ. તો સૌ પ્રથમ વેગ v ના બે ઘટકો વિચારતા. બરાબર. એટલે અહીંયા આપણે એવું લખીશું વી કોસ થીટા દ્વારા ઇલેક્ટ્રોન રેખીય ગતિ કરશે માટે વી કોસ થીટા વી ની વેલ્યુ તો આપણે શોધેલી છે ને 2.65 10⁷ થીટા કેટલો છે 30 તો કોસ 30. હવે આ જે ઘટક છે ને એને આપણે કયો ઘટક કહીશું ખબર તો કે સમાંતર ઘટક કહીશું. આવી રીતે વી સમાંતર ઘટક કહીશું. બરાબર. કેમ કે વી કોસ થીટા છે ને એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે એટલે કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હશે એટલે આપણે વી કોસ થીટા ને શું કહીશું વી સમાંતર. જોઈએ હવે ગણતરી મારીએ તો cos 30 ની વેલ્યુ √3/2 થશે તો 2.65 10⁷ ગુણ્યા √3/2 તો 2.65 ગુણ્યા 1.73 ભાગ્યા 2 તો આપણને મળશે 2.29 2.29 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ. એટલે આ જે ઘટક મળ્યો ને એ ઘટક વડે આપણો જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે રેખીય ગતિ કરશે. બરાબર છે. ચલો હવે આગળ બીજી ગણતરી મારીએ તો જોઈએ શું થાય છે. તો એક ઘટક હતો વી કોસ થીટા બીજો ઘટક આવ્યો વી લંબ. કેમ કે આ જે વી સાઇન થીટા છે ને ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે આપણે અહીંયા શું લખીશું હવે બીજો ઘટક છે વી લંબ બરાબર વી સાઇન થીટા જેના લીધે ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન વર્તુળકાર માર્ગે ગતિ કરશે. બરાબર છે. ચલો તો અહીંયા આપણે ઇક્વેશન લખીશું તો કે ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ તો QVB ઇઝ ઇક્વલ ટુ mv²/r. એક વી કેન્સલ તો હવે આપણે r ને કરતા બનાવી દઈએ તો mv/q * b. આ ઇક્વેશન આપણે કોના માટે લખીશું વી લંબ માટે તો r ઇઝ ઇક્વલ ટુ m વી લંબ / q * b. ચલો m વી લંબ બરાબર કેટલા છે વી સાઇન થીટા / q * b. ચલો દળ કેટલું છે 9.1 10⁻31 વેગ કેટલો છે તો કે 2.65 10⁷ સાઇન
થીટા એટલે કે sin 30 ની વેલ્યુ કેટલી આવશે 1/2 છેદમાં q ની વેલ્યુ 1.6 10 ની -19 ઘાત b ની વેલ્યુ 0.15. ચલો ગણતરી મારી એટલે તમારો જવાબ તો 9.1 ગુણ્યા 2.65 ભાગ્યા 1.6 ભાગ્યા 0.15 ભાગ્યા 2 એટલે આપણને જવાબ મળ્યો 50.2. 50.2 ઘાત કેટલી આવશે તો 31 -19 ઉપર જશે એટલે +19 -31 +7 એટલે આપણને મળશે 10 ની -5. તો 0.50 10 ની -3 ઘાત મીટર એટલે r બરાબર આપણને મળશે 0.50 મિલીમીટર. બરાબર છે. એટલે અહીંયા મતલબ શું થયો કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર સાથે વેગ પ્રારંભિક વેગ 30 ડિગ્રીનો ખૂણો બનાવશે ત્યારે શું થશે તો ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો મળશે હેલિકલ. કેમ કે વેગ v છે ને એ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે એટલે આપણે એના બે ઘટક વિચાર્યા. તો v cos ઘટક છે ને ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એટલે આપણો જે ગતિપથ હશે ને એ રેખીય હશે. બરાબર. અને બીજું અહીંયા v sin θ ઘટકના લીધે થઈને આપણો જે વિદ્યુત ભારિત કણ છે વર્તુળાકાર માર્ગે પણ ગતિ કરશે એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો મળશે હેલિકલ મળશે. એટલે એ લખવાનું આમ ઇલેક્ટ્રોનનો ગતિપથ હેલિકલ હશે તથા ગતિપથની ત્રિજ્યા 0.50 mm હશે. બરાબર. એકદમ ઈઝી. જોઈ લે આગળ દાખલા બીજા. ચલો બાળકો તો હવે જોઈ લઈએ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 20. હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળાઓની મદદથી નાના વિસ્તારમાં 0.75 ટેસ્લા મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. બરાબર. ગૂંચળાઓની મદદથી આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. આ જ વિસ્તારમાં ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબ રૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. એટલે કે અહીંયા જે ગૂંચળાઓ વડે શું ઉત્પન્ન કરવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્રને લંબ શું જાળવી રાખવામાં આવે છે તો કે વિદ્યુત ક્ષેત્ર. 15 કિલોવોલ્ટ વડે પ્રવેગિત થયેલ વિદ્યુત ભારિત કણોની સાંકડી કિરણાવલી આ વિસ્તારમાં બંને ગૂંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુત ક્ષેત્રને બંનેને લંબ રૂપે દાખલ થાય છે. હવે એક અહીંયા કિરણાવલી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ રહે ને તે રીતે દાખલ કરવામાં આવે છે. જો 9 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ પર મીટર. હવે બુકની અંદર છે ને 10 ની -5 ઘાત આપેલું છે પણ ગણતરીની અંદર તમે +5 લેશો ને તો જ પાછળ ચોપડી મુજબ તમારે જવાબ આવશે. એટલે આપણે અહીંયા શું લખીશું 9 10 ની 5 ઘાત વોલ્ટ પર મીટર. સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં કિરણાવલી આવર્તન ન અનુભવે તો વિચારો કે કિરણાવલી શેની બનેલી હશે. તમને પ્રશ્ન કર્યો છે કે જો તમે આ કિરણાવલી વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ કરો તો આવર્તન નથી અનુભવતી. આવર્તન નથી અનુભવતી એટલે કિરણાવલી છે ને સીધી પસાર થઈ જાય છે વિદ્યુત ક્ષેત્રમાંથી. બરાબર છે. જો આવર્તન અનુભવતી હોય ને તો આવી રીતે ડિફ્લેક્શન અનુભવે, પોતાના મૂળ માર્ગથી ભટકી જાય. પણ અહીંયા એવું નથી થતું. કિરણાવલી આવર્તન અનુભવતી નથી તો કિરણાવલી શેની બનેલી હશે. પછી પ્રશ્ન છે કે શા માટે જવાબ અજોડ નથી. જવાબ અજોડ નથી એનો મતલબ કે જવાબ કેમ બધા કણો માટે અથવા બધી કિરણાવલી માટે એક સરખો નથી. સૌથી પહેલા જ્યારે પણ તમને પૂછે કે કિરણાવલી શેની બનેલી છે તો એના માટે તમારે શું કરવાનું તો એના માટે તમારે વિદ્યુત ભાર Q અને દળનો ગુણોત્તર મેળવવાનો. તો રકમની અંદર તમને જે વેલ્યુ આપેલી છે પહેલા લખી નાખીએ તો તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે 0.75 ટેસ્લા. બીજું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 15 કિલો વોલ્ટ છે એટલે 15 10 ની 3 ઘાત વોલ્ટ. વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે 9 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ પર મીટર. ચલો તો સૌથી પહેલા અહીંયા આપણે શું કરીશું તો કે Q/M નો ગુણોત્તર મેળવવો પડશે. તો એના માટે સૌથી પહેલા તો તમારી જોડે વેગ હોવો જોઈએ અહીંયા કિરણાવલીનો. તો એના માટે એક ઇક્વેશન છે યાદ રાખજો. તો કિરણાવલીનો વેગ તો V બરાબર વિદ્યુત ક્ષેત્ર છેદમાં ચુંબકીય ક્ષેત્ર. આ ઇક્વેશન આમ તો આવશે ચેપ્ટર નંબર 8 ની અંદર, ત્યારે વધારે ડિટેલમાં જોઈશું. તો વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ છે 9 ગુણ્યા 10 ની 5 ઘાત. ચુંબકીય ક્ષેત્ર છે 0.75.
ગણતરી મારશો તો 12 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ. તો બી એકવાર ચેક કરી લઈએ. તો 9 ભાગ્યા 0.75 તો 12 મળશે. ચલો હવે અહીંયા આપણને ખબર છે કે તમે 15 કિલોવોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો છો. હવે આટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે ને એટલે કિરણાવલી પ્રવેગિત થાય છે. પ્રવેગિત થાય છે એટલે કે ગતિમાં આવે છે. તો આગલા દાખલામાં જ આપણે વાત કરી લીધી કે અહીં ગતિ ઉર્જા 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ v. આ વિદ્યુત ઉર્જા ના ગતિ ઉર્જા. ચલો એમાં q બાય m ને કરતા બનાવી દઈએ તો m ને જમણી બાજુ, કેપિટલ V ડાબી બાજુ. તો 1/2 v² બાય કેપિટલ V q બાય m. ગણતરી મારીએ તો q બાય m ઇઝ ઇક્વલ ટુ 1/2 v ની વેલ્યુ છે આપણી જોડે 12 ગુણ્યા 10 કેટલી ઘાત છે તો કે 5 ઘાત અને એનો સ્ક્વેર છેદમાં કેપિટલ V કેટલા છે 15 10⁵ ઘાત. ચલો 12 નો વર્ગ તો આપણને ખબર છે કેટલો થાય 144. તો 144 ભાગ્યા 2 ભાગ્યા 15 તો તમને મળશે 4.8. ઘાત કેટલી મળશે તો 10⁻10 10⁻3 ઉપર જશે તો 10⁻³ એટલે q બાય m ઇઝ ઇક્વલ ટુ 4.8 10⁷ કુલમ પર kg. બરાબર છે. હવે આ જે ગુણોત્તર છે ગુણોત્તર કોને મળતો આવે છે ખબર? તો ડ્યુટેરોનની જો કિરણાવલી હોય ને તો એના માટે આ ગુણોત્તર કોના જેવો આવશે? ડ્યુટેરોન જેટલો આવશે. તો ડ્યુટેરોન માટે આપણે q બાય m નો ગુણોત્તર મેળવીએ. તો ડ્યુટેરોન માટે તો q બાય m હવે હંમેશા યાદ રાખવાનું. q એ શું છે? ડ્યુટેરોનનો વીજભાર. m એટલે ડ્યુટેરોનનું દળ. હવે ડ્યુટેરોન છે ને પ્રોટોન કરતા કેટલા ગણો હોય ખબર? 2 ગણો હોય. એનું દળ 2 ગણું વધારે હોય. તો q છેદમાં 2mp. q ની વેલ્યુ તો 1.6 10⁻19 છેદમાં 2 પ્રોટોનનું દળ તો 1.67 10⁻27. ગણતરી મારીએ તો 1.6 ભાગ્યા 2 ભાગ્યા 1.67 કેટલું મળ્યું? તો 0.479. 27 - 19 કરીએ તો આપણને મળશે 10⁸. 1 પોઈન્ટ જમણી બાજુ જઈએ તો 4.8 હું લખી શકું. 9 છે તો પાછળ 10⁷ કુલમ પર kg. આમ કિરણાવલી ડ્યુટેરોનની બનેલી હશે. બરાબર. કેમ કે તમે જ્યારે ડ્યુટેરોન માટે q બાય m નો ગુણોત્તર મેળવ્યો તો એ કોના જેટલો છે? આ કિરણાવલી જેટલો છે. એનો મતલબ કે કિરણાવલી શેની બનેલી હશે? ડ્યુટેરોનની બનેલી હશે. બીજો પ્રશ્ન શું છે કે જવાબ શા માટે અજોડ નથી? સીધી વાત છે. દરેક કણનું દળ છે જુદું જુદું છે. દરેક કણનો વીજભાર પણ જુદો જુદો છે. તો સીધી વાત છે કે q બાય m નો ગુણોત્તર બધા માટે થોડી સરખો મળે. તો અહીંયા લખી શકીએ કે દરેક કણ માટે વિદ્યુત ભાર અને દળ નો ગુણોત્તર જુદો હોવાથી જવાબ અજોડ નથી. ખ્યાલ આવે? એકદમ સિમ્પલ છે. જોઈ લઈએ હવે આગળ 21મો. તમને એવું કીધું છે કે 0.45 મીટર લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો તેના છેડે બાંધેલા 2 તાર વડે સમક્ષિત લટકાવેલો છે. આ તારમાં થઈને સળિયામાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. બરાબર છે? વહે છે. સૌથી પહેલા એવું કીધું છે કે આ વાહક સળિયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી તારોમાં તણાવ શૂન્ય થાય. સૌથી પહેલા આકૃતિ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવે. માની લો કે આપણો આ સળિયો છે. બરાબર છે? સમજો આ સળિયો છે. હવે હું શું કરું છું? યોગ્ય આધાર પર 2 તાર વડે, આ પહેલો તાર અને આ બીજો તાર,
આ બંને તાર વડે આ સળિયો મેં લટકાવેલો છે, બરાબર. ચલો, સળિયાની લંબાઈ તમને આપી દીધી છે L બરાબર 0.45 મીટર. બીજું શું આપેલું છે તો કે સળિયાનું દળ M બરાબર 60 ગ્રામ છે, તો 0.06 kg થશે. બીજું શું આપેલું છે તો કે સળિયામાંથી પસાર થતો પ્રવાહ I 5 એમ્પિયર. હવે સમજો કીધું છે શું, આ સળિયાને લંબ રૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી તારોમાં તણાવ બળ શૂન્ય થાય. હવે સીધી વાત છે, તમને ખબર છે કે આ સળિયો શું ધરાવે છે, દળ ધરાવે છે. દળ ધરાવતો એ પદાર્થ પછી શું ધરાવે, વજન. એટલે કે આ સળિયાને જ્યારે તમે બે તાર વડે લટકાવેલો હશે ત્યારે આ તાર પર કયું બળ લાગશે, વજન બળ mg લાગશે. હવે આપણને ખબર છે જ્યારે પણ તમે કોઈ તારને અથવા કોઈ પણ સળિયાને કોઈ પણ દોરી અથવા તાર વડે લટકાવો તો એ તાર અથવા દોરીમાં શું ઉત્પન્ન થાય, તણાવ બળ T ઉત્પન્ન થાય. સમજો કે વજન બળ mg ક્યાં લાગે છે, અધો દિશામાં. તો બળ હંમેશા જોડમાં હોય. ચેપ્ટર નંબર 5 ધોરણ 11 માં આપણે ભણી ગયા. જ્યારે mg બળ લાગશે ને ત્યારે ઓટોમેટિકલી બંને તારની અંદર શું ઉત્પન્ન થશે, તણાવ બળ T ઉત્પન્ન થશે, બરાબર છે. તણાવ બળ T ઉત્પન્ન થશે. પ્રશ્ન એ કર્યો છે કે તમે આ તારને કેટલું ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ સળિયાને કેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો કે જેથી તણાવ બળ 0 થાય. એટલે સીધી વાત છે કે આ સળિયાને માની લો કે હું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું. આ સળિયાને હું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું તો ચુંબકીય ક્ષેત્રના લીધે થઈને આ સળિયા ઉપર શું લાગશે, ચુંબકીય બળ લાગશે. અને ચુંબકીય બળ કેટલા મૂલ્યનું હોવું જોઈએ ખબર, તણાવ બળ T જેટલું હોવું જોઈએ. એટલે તણાવ બળ T જેટલું થાય ને ચુંબકીય બળ, એટલે તણાવ બળ શું થઈ જશે, 0. કેમ કે તણાવ બળની જગ્યા કોણ લઈ લેશે તો કે ચુંબકીય બળ લઈ લેશે, બરાબર છે. એ ચુંબકીય બળ માની લો કે વજન બળ આ દિશામાં છે ને તો ચુંબકીય બળ એની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો ચુંબકીય બળ અને વજન બળ બે સરખા થાય. બંને સરખા થાય તો ઓટોમેટિકલી આ તણાવ બળ T શું થઈ જશે, 0 થઈ જશે, બરાબર છે. તો જોઈ લઈએ. તો અહીંયા લખાણ પહેલા તો લખવું પડશે. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયા પર અધો દિશામાં વજન બળ લાગે છે. હવે તારમાં તણાવ બળ શૂન્ય કરવા mg ની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપરની દિશામાં ચુંબકીય બળ સમાન મૂલ્યનું થાય ત્યારે તણાવ બળ શૂન્ય થશે, બરાબર છે. વજન બળ mg જેટલું જ વિરુદ્ધ દિશામાં હું ચુંબકીય બળ લાગુ પાડું તો તણાવ બળની જગ્યા કોણ લઈ લેશે, ચુંબકીય બળ લઈ લેશે. એટલે તણાવ બળ શું થઈ જશે, 0 થઈ જશે, બરાબર છે. વજન બળ mg કોના જેટલું થવું જોઈએ તો કે ચુંબકીય બળ. તો હવે જુઓ તો વજન બળ mg ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. ચુંબકીય બળનું ઇક્વેશન કયું આવશે, BIL sin થીટા. BIL sin થીટા. થીટા કેટલો આવશે, 90. કેમ કે આ તારની લંબાઈ છે, એને લંબ શું હશે, ચુંબકીય ક્ષેત્ર હશે, બરાબર છે. તો થીટા લઈ લઈએ 90. બી ને કરતા બનાવી દઈએ તો mg છેદમાં IL sin 90. ચલો, સળિયાનું દળ કેટલું છે તો કે 0.06 kg. જી ની વેલ્યુ આપણે લેવી પડશે 9.8. પ્રવાહ કેટલો છે તો કે 5. લંબાઈ કેટલી છે તો કે 0.45 મીટર. જોઈએ ગણતરી મારીએ એટલે આપણને મળી જશે ચુંબકીય ક્ષેત્ર. તો 0.06 ગુણ્યા 9.8 ભાગ્યા 5 ભાગ્યા 0.45 તો 0.26
તો 0.26 ટેસ્લા. તો હું આ સળિયાને 0.26 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીશ એટલે આ તણાવ બળ ટી શું થઈ જશે? 0. કેમ કે વિરુદ્ધ દિશામાં શું લાગશે? તો કે ચુંબકીય બળ. ચુંબકીય બળ ને વજન બળ બંને સરખા થશે એટલે ઓટોમેટિકલી આ તણાવ બળ શું થઈ જશે? 0. બરાબર છે? તો આ તમારો જવાબ. જો હવે આગળ શું કીધું છે, જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈએ એટલે કે આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું ને 0.26 ટેસ્લા એટલું ને એટલું રાખીએ, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારોમાં કુલ ટેન્શન કેટલું થશે? તારોમાં કુલ ટેન્શન એટલે કે તણાવ બળ કેટલું થશે? માની લો કે પહેલા છે ને પ્રવાહ કંઈક આ દિશામાં હતો, બરાબર છે, ત્યારે ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં લાગતું હતું. હવે માની લો કે આપણે પ્રવાહની દિશા ઉલટાઈ દઈએ કંઈક આ રીતે. બરાબર, પ્રવાહની દિશા આપણે ઉલટાઈ દઈએ તો નીચે તરફ કયું બળ લાગતું હતું? mg. હવે પ્રવાહની દિશા ઉલટાવતા જે ચુંબકીય બળ છે ને હવે ક્યાં લાગશે? અધો દિશામાં. પહેલા પ્રવાહ દિશામાં હતો તો ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં લાગતું હતું, બરાબર છે. પણ હવે આપણે પ્રવાહની દિશા બદલી નાખી તો શું થશે? ચુંબકીય બળ એ કઈ દિશામાં? અધો દિશામાં લાગશે. તો અધો દિશામાં બે બળ થાય, એક તો વજન બળ ને બીજું ચુંબકીય બળ. તો પછી આ બે તાર છે, આ તારમાં કુલ ટેન્શન કેટલું ઉત્પન્ન થશે? તો તણાવ બળ ઉપરની દિશામાં, વજન બળ mg, ચુંબકીય બળ fm, બંને નીચે તરફ. તો જુઓ અહીં વિદ્યુત પ્રવાહ ની દિશા ઉલટાવતા mg અને fm એક જ દિશામાં લાગશે. બરાબર, તો તણાવ બળ T ઇઝ ઇક્વલ ટુ વજન બળ mg પ્લસ BIL. તો m ની વેલ્યુ છે આપણી જોડે 0.06, g ની વેલ્યુ 9.8, b ની વેલ્યુ 0.26, પ્રવાહની વેલ્યુ કેટલી છે? તો કે 5, લંબાઈની વેલ્યુ છે 0.45. ગણતરી મારો એટલે તમારો જવાબ. તો 0.06 ગુણ્યા 9.8 એટલે તમને મળશે 588. પણ કેવા? 0.588 વત્તા 0.26 ગુણ્યા 5 ગુણ્યા 0.45 એટલે કેટલા મળશે? 0.26 ગુણ્યા 5 ગુણ્યા 0.45 એટલે આપણને મળશે 0.585. ટોટલ મારી એટલે તમારો જવાબ વત્તા 0.588 એટલે 1.173 ન્યૂટન થશે. એકદમ ઈઝી. ખ્યાલ આવ્યો? બરાબર. તો અહીંયા તમારે ધ્યાનમાં શું રાખવાનું કે જ્યારે પ્રવાહની દિશા ઉલટાવશો તો તારમાં તો તણાવ બળ T ઉપરની દિશામાં ઉત્પન્ન થશે, પણ જે ચુંબકીય બળ હતું ને હવે નીચે લાગશે. તો હું વજન બળ mg વત્તા ચુંબકીય બળ કરું તો એ કોના બરાબર થશે? તણાવ બળ T બરાબર થશે. ઓકે, જેટલું બળ અહીંયા નીચે તરફ લાગશે એટલું જ વિરુદ્ધ દિશામાં તણાવ બળ T ઉત્પન્ન થશે. એકદમ ઈઝી.